Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાઓ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાઓ. આજે સવારમાં ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને બધાને આજની આ સુંદર પ્રભાત દેખાડી છે. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. અને જેમ હું હંમેશા બોલવા માંગુ છું, કહેવા માંગુ છું અને વિશ્વાસ કરવા માંગુ છું કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, જીવતા ઈશ્વરના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. આપણી પાસે આ માસનું સુંદર વચન છે. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વચન પણ આપણને શીખવાડે છે આપણી વિપત્તિમાં આપણે ઈશ્વરની પાસે જઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ, આપણી પોતાની પ્રાર્થનાઓ પર આપણે ભરોસો રાખીએ, વિશ્વાસ કરીએ, કેમ કે આપણે જીવતા ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. હાલેલુયા. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. ઇઝી ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં આ પ્રમાણે વાંચવા મળે છે, વેન આઈ વોઝ ઇન ટ્રબલ I called out to the Lord and He answered my prayer. Praise the Lord. Hallelujah. When I was in trouble, I called out to the Lord and He answered my prayer. આપણી પાસે ઈશ્વર છે, એવા પ્રભુની આગળ પણ નમ્યા છે કે જે આપણી પ્રાર્થનાઓને સાંભળીને ઉત્તર આપે છે. मैंने संकट में पड़े हुए यहोवा की दुहाई दी और उसने मेरी सुन ली. પ્રેઝ ધ લોર્ડ. એ જ વિશ્વાસ અને ખાતરી સાથે આજના દિવસની શરૂઆત કરીએ કે આપણા ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. મૂસા જ્યારે ઈશ્વરની પાસે જાય છે, દેવની પાસે, યહોવા બાપ એને કહે છે, મને પુકાર કરવાની શી જરૂર છે? ઇઝરાયેલી લોકોને કહે કે આગળ કૂચ કરે, પ્રવાસ ચાલુ રાખે. તું તારી લાકડીને રાતા સમુદ્ર પર ઊંચી કર, તારો હાથ સમુદ્ર પર લંબાવ અને સમુદ્ર બે ભાગ થઈ જશે. ઇઝરાયેલી લોકો સમુદ્રની કોરી જમીન પર થઈને સમુદ્ર પાર કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણને કહે છે આપણે આગળ વધીએ આપણી પરિસ્થિતિઓમાં, આપણા દુઃખોમાં. હાલેલુયા. અને જેમ જેમ આપણે આગળ વધીશું આપણી મુશ્કેલીઓમાં આપણે માર્ગ જોઈશું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ ઓળખ પણ આપી અને જેમ મૂસાને કહ્યું હતું કે તું આગેવાની કર, હું તારી સાથે છું. અને મૂસાને કેટલી બધી વાર ખાતરી કરાવી, જો હું તારી સાથે છું. મૂસા જાણે અદ્રશ્ય રીતે જોતો હોય કે દેવ મારી સાથે છે, અને એ શરૂઆત કરી અને દરિયાના બે ભાગ થયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એમના લોકોને માટે રસ્તો થઈ ગયો. મિસ્રના લશ્કર માટે નહીં, ફેરોન માટે નહીં, પણ પ્રભુના લોહીમાં ખરદાયેલા તમે અને હું, આપણા માટે આજે પણ એ જ પ્રભુ છે કે જે આપણી મુશ્કેલીઓમાં, આપણા દુઃખોમાં આપણને રસ્તો કરી આપનાર છે. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તેઓ આપણી સાથે છે. હાલેલુયા.
ચોક્કસ ચાલવાથી મુશ્કેલીઓ આવે છે. મૂસાને પાણીમાંથી ખેંચી લેવામાં આવ્યો, બહાર સંતાડી રાખવામાં આવ્યો અને ત્યાંથી એની સફર શરૂ થઈ. હાલેલુયા. ત્યાંથી તેની સફર શરૂ થઈ. દેવની આજ્ઞા માની અને ઈશ્વરના સંકલ્પ પ્રમાણે, ઈશ્વરની યોજના પ્રમાણે તેણે સંમતિ આપી. ઇનકાર પણ કર્યો, પણ જ્યારે તેણે એ પ્રમાણે કરવાની શરૂઆત કરી, તેણે જોયું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દેવ એની સાથે છે. આપણને પણ આપણા પ્રશ્નો, આપણા દુઃખો, આપણા મુશ્કેલીઓ આગળ વધવા દેતા નથી. આપણા સંકટોમાં આપણે નિરાશ થઈ જઈએ છીએ. શૈતાન હંમેશા ઈચ્છે છે કે આપણે રડતા રહીએ, આપણે પોતાની એક રૂમમાં બંધ કરીને ઈશ્વરની ખિલાફ બોલીએ, ઈશ્વરને જાણે દોષ આપીએ. હું ઘણી વાર કહું છું કે આપણી મુશ્કેલીઓને શૈતાન બિલોડી કાચમાંથી આપણને દેખાડે છે અને આપણને મોટી દેખાડે છે. આપણે બીજે ગભરાઈ જઈએ, આપણી હતાશામાં, આપણી નિરાશામાં આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી સાથે એવા ઈશ્વર છે કે જે જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે. હાલેલુયા. મુશ્કેલીઓ આવશે, ઘણા દુઃખો, તકલીફો મૂસાએ પણ જોઈ. લોકોએ તેની વિરુદ્ધ કેટલી બધી કચકચ કરી, પણ દેવ એની સાથે હતા. હાલેલુયા. અને આજે પણ આપણે તેમના લોહીમાં ખરદેલા તેમના બાળકો છે. આપણે નવા કરારમાં પ્રભુના લોહીમાં ખરદેલા તેમના લોકો છે. આપણે એક્લેશિયા છે, આપણે અલગ કરાયેલા છે. અને આપણા ઉદ્ધારક તારનારે આપણને પ્રોમિસ આપી છે, જગતના અંત સુધી હું તમારી સાથે છું. જેમ મૂસાની સાથે હતા, એમ આપણા ઈશ્વર આપણી સાથે પણ છે. હાલેલુયા. તેઓ આપણને મૂકી દેશે નહીં, તેઓ આપણને તજી દેશે નહીં, જેમ યહોશુઆને કહેવામાં આવ્યું. હાલેલુયા. એમ જ આપણા ઈશ્વર આપણી સાથે છે. અનાદિકાળથી અનંતકાળ સુધી જે પ્રભુ છે, જે ઈશ્વર છે, જે દેવ છે, તે આપણી સાથે છે. હાલેલુયા. પ્રભુ આપણી મુશ્કેલીઓમાં, આપણા દુઃખોમાં આપણે જ્યારે વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આપણને તેમની એક નવી ઓળખાણ મળે છે. આપણે તેમનો અનુભવ કરી શકીએ છીએ. એવી પરિસ્થિતિઓમાં ચલાવીને પણ પ્રભુ પોતાની ઓળખ આપે છે. હાલેલુયા. માટે આપણી મુશ્કેલીઓમાં, આપણા દુઃખોમાં બીએ નહીં. આજે સવારમાં ભલે ગમે તેટલા મોટા મોટા પ્રશ્નો આપણી સમક્ષ કેમ ના હોય, પણ એકે એક પ્રશ્નોને તમે અને હું જતા જોવાના છે. જેમ મૂસા કે છે, આ મિસ્રીઓને ફરી તમે કદી જોવાના નથી, એમ આપણે પણ એ બધી બાબતોને ફરીથી આપણા જીવનમાં જોઈશું નહીં. પ્રભુ બહાર કાઢશે, બચાવશે, સંભાળશે, છોડાવશે. ભલે જગતના ધોરણ પ્રમાણે એ સર્વ બાબતો અશક્ય હોય, પણ તમે અને હું જે ઈશ્વરનું ભજન કરીએ છીએ, જેમની ઉપાસના કરીએ છીએ, ઈશ્વરને બધું જ શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ વિથ ગોડ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ જ વિશ્વાસ કરતા, પ્રભુ પર ભરોસો કરતા આજની સવારમાં આગળ વધીએ. પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. અને ખચિત આપણા પ્રભુ આપણી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. આવો વિશ્વાસ સાથે આજના દિવસમાં આગળ વધીએ.
વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર અરુણું નામ લેવાને માટે પ્રભુ તમે અમને જીવતાની ભૂમિ પર ઉઠાડ્યા, જીવતાની ભૂમિ પર રાખ્યા, અમને દિવસ દેખાડ્યો પ્રભુ. અને પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ તમારા આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને પ્રભુ વિશ્વાસ કરતા અમે આગળ વધીએ છીએ. અમારી સાથે રહેજો પ્રભુ, અમારી જોડે રહેજો. અમને તમારી દોરવણી પૂરી પાડજો. અમને પ્રભુ આજના દિવસને પસાર કરવા માટે યોગ્ય જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપજો. સાથે પ્રભુ જે માર્ગમાં અમારે ચાલવું જોઈએ એ માર્ગમાં ચલાવજો પ્રભુ. આજે અમારા જીવનો દ્વારા પ્રભુ ઘણા બધાને તમારી ઓળખાણ થાય એવું થવા દો. ઘણા બધા લોકોને પ્રભુ તમારું નામ મળે અમારા દ્વારા એવું તમે થવા દો પ્રભુ. અમારા હાથના કામોને પ્રભુ તમે સફળ કરો, આશીર્વાદિત કરો. અને પ્રભુ આજના દિવસમાં અમારા જીવન દ્વારા કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળો. કંઈ પણ બને પ્રભુ, જે કંઈ સારું બને, સ્તુતિ પાત્ર હોય, મહિમાને માટે હોય, સાક્ષીને માટે હોય, સગળું તમારા દ્વારા થાય. અને તેનો આદર, માન અને મહિમા એકમાત્ર પ્રભુ તમને મળો. અમારા બધાનો ઉપયોગ કરો પ્રભુ. આજે આખો દિવસ પ્રભુ અમે તમારો પ્રેમ, આનંદ અને શાંતિ માણી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ અમે તમારી આગળ નમેલા લોકો પ્રભુ જુદી જુદી જગ્યાએથી પ્રભુ આ નાની સંગતમાં જોડાયા છે પ્રભુ. અલગ અલગ વિસ્તાર છે, પરા છે, સોસાયટી છે, ગામ છે, શહેર છે, દેશ છે પ્રભુ. અમારા બધાના જુદા જુદા પ્રશ્નો છે, દુઃખો છે, મુશ્કેલીઓ છે, ચિંતાઓ છે. પણ પ્રભુ અમે બધા જાણીએ છીએ કે તમે સર્વવ્યાપી ઈશ્વર છો. તમે સર્વ જગ્યા પર એક સાથે ઉપસ્થિત રહેનાર ઈશ્વર છો. અને અમારા બધાના પ્રશ્નો તમે જાણો છો, ચિંતાઓ જાણો છો. એમ પ્રભુ અમારા બધાની તકલીફો, મુશ્કેલીઓ, ચિંતાઓ તમે દૂર કરજો. જેઓ તમને મળવા માટે આવ્યા છે તેઓને પ્રભુ જે પ્રમાણે હમણાં અત્યારે તમારી સહાય તથા મદદની જરૂર છે પ્રભુ, તમે એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરો પ્રભુ. જે ક્ષેત્રમાં પ્રભુ તેમને તમારી સહાય અને મદદની જરૂર છે, જે રૂપમાં તેમને તમારી સહાય અને મદદની જરૂર છે, જે સંકટમાં, જે મુશ્કેલીમાં, જે જરૂરિયાતમાં તેઓને તમારી જરૂરિયાત છે પ્રભુ, એ પ્રમાણે પ્રભુ તમે તમારા બાળકોને મદદ કરજો પ્રભુ. જેઓ ગેરમાર્ગે દોરાયા છે, અન્ય માર્ગ પર ચાલ્યા ગયા છે, ખરાબ સંબંધોમાં છે, વ્યસનોમાં છે પ્રભુ, કુટેવમાં છે, ખરાબ સંગમાં છે પ્રભુ. પ્રભુ સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ તમે તેમને પાછા લાવો. અમારા દ્વારા પ્રભુ, અમારી પ્રાર્થનાઓ દ્વારા, તમારા સેવક સેવિકાઓની પ્રાર્થના દ્વારા પ્રભુ, ભજન સેવાઓ દ્વારા પ્રભુ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની લિંક દ્વારા પ્રભુ તમે તમારા બાળકોના જીવનમાં કાર્ય કરો પ્રભુ. હા પ્રભુ અને રાજાઓના રાજા, કોઈ નાશમાં ના જાય પ્રભુ, બચાવ થાય પ્રભુ. યોહાન 3:16 પ્રમાણે સર્વનો બચાવ થાય એવું થવા દેજો પ્રભુ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમે તેઓને સાજાપણું આપો પ્રભુ. ગમે તેવા છીમલેડ રોગનું નિદાન થયું હોય પ્રભુ, તમે તેમને સાજા કરજો. તમારા સેવક સેવિકાઓને તમે સાજાપણું આપજો. વિશેષ પ્રભુ તમારી સેવિકા એસ્થરબેનને પ્રભુ પિતા
સ્ટેજના કેન્સરમાંથી તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરજો, IELTSના બેલ્ટ આપજો, વિઝા ઇન્ટરવ્યુમાં પ્રભુ તમે તેઓને પાસ કરજો, દરેકની નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ તમારા બાળકોના હૃદયની ઈચ્છા પ્રમાણેની પ્રાર્થનાઓ તમે સાંભળીને માન્ય કરજો પ્રભુ પિતા. ખાસ પ્રભુ વિધવા બહેનોની સાથે રહો, વિધુરોની સાથે રહો, અનાથોની સાથે રહો, વિકલાંગો, માનસિક રોગી, મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સાજાપણું આપજો, તેમની સાથે રહીને તેમના દુઃખને પ્રભુ તમે દૂર કરજો, એવી અમે પ્રાર્થના કરી છે. હવે પછીના સમયમાં તમે અમારી સાથે રહેજો, નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, આજના દિવસની સર્વ જરૂરિયાત પૂરી પાડજો, અને પ્રભુ આજની અમારી સેવા દ્વારા પ્રભુ એક આત્મા જીતાય એવું થવા દેજો, અને સાંજે આભરણ તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.